જો તમે એક ક્રિએટર છો તો તમને ખબર જ હશે કે આપણે થંબનેલ બનાવવા માટે જે આપણો ફોટો હોય એનું બેકગ્રાઉન્ડ આપણે રિમૂવ કરવું પડે છે. તો એને રિમૂવ કરવા માટે ઘણા બધા એપ્લિકેશન આવે છે, પણ બધા એપ્લિકેશન અમુક પેડ હોય છે. તો આજના વિડીયોની અંદર હું તમને એક વેબસાઇટ એવી જણાવીશ જ્યાંથી તમે ફ્રીમાં તમારું જે ફોટોનું બેકગ્રાઉન્ડ છે ને એને રિમૂવ કરી શકો છો અને એ ફોટાનો ઉપયોગ તમે થંબનેલ બનાવવા માટે કરી શકો છો. તો કયું એપ્લિકેશન છે અને ફોટાનું બેકગ્રાઉન્ડ છે તમે કઈ રીતે રિમૂવ કરી શકો છો એ જાણવા માટે આજનો વિડીયો તમારે છેલ્લે સુધી જોવો પડશે. અને મિત્રો, જો તમે પહેલીવાર આપણી ચેનલની અંદર આવ્યા છો અને જો યુટ્યુબર બનવા માંગો છો તો આપણી ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી બીજા વિડીયો આવશે તો એની નોટિફિકેશન તમને મળી રહે. તો મિત્રો, તમે જોઈ શકો છો સાઈડમાં ફોનની સ્ક્રીન છે. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલા ક્રોમ બ્રાઉઝરની અંદર આવી જવાનું છે અને બ્રાઉઝર ખોલી દેવાનું છે. ત્યાર પછી અહીંયા તમારે સર્ચ કરવાનું છે. જો આ રીતે તમે સર્ચ કરવાનું છે રિમૂવ બીજી, બરોબર. આ રીતે જોઈ શકો છો અહીંયા ઉપર તમે રિમૂવ લખશો ને તો આવી જશે ઉપર જ. તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે રિમૂવ બીજી. અને અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે રિમૂવ બેકગ્રાઉન્ડ. પહેલી જ વેબસાઇટ તમને જોવા મળી જશે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા ક્લિક કરશો ને એટલે આ વેબસાઇટ છે ને આ રીતે ખુલી જશે. આ વેબસાઇટની મદદથી તમે તમારા ફોટોનું બેકગ્રાઉન્ડ છે ને 100% ફ્રીમાં એને રિમૂવ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે 100% ઓટોમેટિકલી અને ફ્રી. અહીંયા હવે આપણો ફોટો અપલોડ કરવાનો છે. તો તમે જેવી વેબસાઇટ ખોલશો ને એવો અહીંયા ફોટો અપલોડ કરવાનું કહેશે. તો તમારે જે પણ ફોટોનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય ને એ ફોટો તમારે અહીંયા અપલોડ કરી દેવાનો છે. જેમ કે મારો અહીંયા એક ફોટો હું અહીંયા લઈ લઉં છું. આ મારો ફોટો છે, બરોબર. અહીંયા મેં મારો ફોટો અપલોડ કરી દીધો છે. ત્યાર પછી તમારે અહીંયા થોડી પ્રોસેસ થાય ને ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. અને તમે રાહ જોશો ત્યાં સુધી અહીંયા આપણો જે ફોટાનું બેકગ્રાઉન્ડ છે ને એ સંપૂર્ણ રીતે રિમૂવ થઈ જશે. તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર આ રીતે તમારા ફોટોનું બેકગ્રાઉન્ડ છે ને એકદમ ક્લિયર રીતે એકદમ રિમૂવ થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ ડિટેલથી આપણા ફોટાનું છે ને બેકગ્રાઉન્ડ અને રિમૂવ કરી દીધું છે. તો ફોટાનું બેકગ્રાઉન્ડ આપણું રિમૂવ થઈ જાય ત્યાર પછી અહીંયા તમે ખૂણામાં જોઈ શકો છો ડાઉનલોડનું ઓપ્શન છે. આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા ડાઉનલોડ માટે બે ઓપ્શન તમને મળે છે. પહેલું છે ફ્રી અને બીજું છે અનલોક. તો અનલોક માટે અહીંયા તમારે શું કરવું પડશે કે તમારે જીમેલ આઈડીના મદદથી અહીંયા લોગિન કરવું પડશે. અને જો તમારે લોગિન ના કરવું હોય તો અહીંયા તમે ફ્રીમાં પણ આ ફોટાને ડાઉનલોડ કરી શકો છો. એની ક્વોલિટી છે ને થોડી વીક આવશે. અને તમે જોઈ શકો છો મેક્સ ક્વોલિટી વાળું છે ને એને તમારે જીમેલ આઈડીથી તમે લોગિન કરી દેશો તો તમારા ફોટોની ક્વોલિટી છે એ સારી આવશે. તો આપણે અહીંયા ફ્રી વાળું કરશું, કારણ કે ફ્રીમાં એટલું સારું જ આવે છે, કંઈ ખરાબ ક્વોલિટી આવતી નથી. તો અહીંયા ફ્રી વાળું છે એના ઉપર ક્લિક કરશું અને તમે જોઈ શકો છો ફ્રીમાં જેવું એમાં ક્લિક કરશું ને તો આપણો ફોટો અહીંયા ડાઉનલોડ કરવાનું કહેશે. તો ફોટાને આપણે ડાઉનલોડ કરી દઈશું. આ ફોટો હવે તમે હું બતાવું કે કેવું બેકગ્રાઉન્ડ આપણું રિમૂવ થાય છે. તો તમે જોઈ શકો છો એકદમ ક્લિયર રીતે આપણા ફોટાનું બેકગ્રાઉન્ડ છે ને આ વેબસાઇટે રિમૂવ કરી દીધું છે. તો આ વેબસાઇટનું નામ છે બીજી રિમૂવ. તમે ગૂગલની અંદર સર્ચ કરશો ને તો આ વેબસાઇટ તમને જોવા મળી જશે અને ત્યાંથી તમે આ ફોટાનું જે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે આ વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો. તો આ વેબસાઇટ ફ્રી હતી એટલા માટે મને લાગ્યું કે તમને પણ ઉપયોગી થઈ શકે છે, એટલા માટે વિડીયો બનાવ્યો છે. આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો અને જો કોઈ પ્રશ્ન તમારા મનની અંદર હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો આજના વિડીયોમાં આટલું. વિડીયોને લાઇક કરી દો. આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બીજા આવા વિડીયો જોવા માટે. જલ્દી મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.